અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા પ્રવચનમાં આવ્યા। અમે 3 દિવસના મહોત્સવનો ખૂબ જ લાભ લીધો છે। અમને ખૂબ જ એમાં આનંદ આવ્યો છે અને અમે યજ્ઞમાં બી બેઠેલા હતા। જે શ્રીએ અમને આ ગીતા પ્રવચનમાં જે અર્જુન વિષાદ યોગ ને આ કીડીના ઉદાહરણોને જે કંઈ આપ્યા છે એ અમને ખરેખર બહુ જ સમજવાલાયક હતું બધું। આ વખતે પુરુષોત્તમ અધિક માસમાં જે ત્રિદિવસીય વચનામૃત જે શ્રીનું હતું તે સૌ યુવાનોએ ઘણા યુવાનોએ સાંભળી અને એક પોઝિટિવ ઉર્જા વાઇબ કરી છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા અનેક આવા અવસરો આવતા હોય છે અને આ વખતે વિશેષ રીતે જે હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી છે એ વડોદરામાં પધારી સર્વ વૈષ્ણવોને એક પોઝિટિવ વાઇબ આપી છે। વડોદરાવાસી ધન્ય થઈ ગયા છે જ્યાં સાક્ષાત જતીપુરા જેવો એક માહોલ બનાવવામાં આવ્યો છે અને દરેક યુવાનો જેના વચનામૃતથી પોઝિટિવ વાઇબ પ્રાપ્ત કરી છે અને વધુમાં વધુ યુવાનો આ વખતે કથા સાંભળી। પૂજ્યશ્રીના વિશેષ આશીર્વાદ અમારા જેવા યુવાનો પર હોય છે। ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે દરેક યુવાનો એક રીતે વિવાયોમાં જોડાય અને વલ્લભ સુધી પહોંચે। પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં પ્રથમ વખત અલૌકિક, અકલ્પનીય, અદ્ભુત શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનું આયોજન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો વડોદરા દ્વારા વડોદરામાં કરવામાં આવ્યું છે, જેમાં અસંખ્ય યુવકો અને અસંખ્ય વૈષ્ણવો લાભ લઈ રહ્યા છે। ગિરિરાજ કૃપા મહોત્સવ વડોદરાના દ્વારે દ્વારે ગિરિરાજજી ઘેર પધારે।